કાપોદ્રા પોલીસે બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવ્યા હતા અને તમામ બાળકોને કતારગામ બાળા આશ્રમમાં મોકલી બાળકોના માતા પિતાને માહિતી આપી હતી। બાળકો પાસે કામ કરાવવું તે કાયદાકીય રીતે ગુનાહિત પ્રવૃત્તિ છે। ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં સમોસાના ગોડાઉનમાં બાળકો પાસે સમોસા બનાવવાનું કામ કરતા ઈસમની ધરપકડ કરી સુરતની કાપોદ્રા પોલીસે બાળકોને કતારગામના અનાથ આશ્રમમાં મોકલ્યા હતા અને બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવી બાળકોના માતા પિતાને આ બાબતે માહિતી આપવામાં આવી હતી। સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નિલેશ મોહનભાઈને બાતમી મળી હતી કે કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા નાના વરાછા પાસે શક્તિ વિજય સોસાયટીમાં 98 અને 99 નંબરના મકાનમાં નાના બાળકો પાસે સમોસા બનાવડાવી રહ્યા છે। આ બાતમીના આધારે કાપોદ્રા પોલીસ સ્ટાફ દ્વારા શક્તિ વિજય સોસાયટીમાં આવેલા મદનલાલ ડાંગીના ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી। આ તપાસ દરમિયાન 4 કિશોર બાળ મજૂરી કરતા હોવાનું સામે આવ્યું હતું। મદનલાલ ડાંગી પોતાના સમોસાના ગોડાઉનમાં આ બાળકો પાસે સમોસા બનાવડાવવાનું કામ કરાવતો હતો। પોલીસ આ 4 બાળક કિશોરોને મુક્ત કરાવી મદનલાલ દેવીલાલ ડાંગીની ધરપકડ કરી હતી। મદનલાલ ડાંગીએ એકાદ મહિના પહેલા જ પોતાના વતનના આજુબાજુના ગામથી પોતાના ઓળખીતા વ્યક્તિઓના બાળકોને પોતાના ગોડાઉન પર કામ કરવા માટે લાવ્યો હોવાનું પોલીસ સામે કબૂલાત પણ કરી હતી। ગઈકાલે સાંજે 6:30 વાગ્યાની આજુબાજુમાં પોલીસ કંટ્રોલ રૂમ તરફથી એક PCR 6 ને કાપોદ્રા પોલીસ સ્ટેશનની PCR 6 ને કોલ લાગેલો કે શક્તિ વિજય સોસાયટી નાના વરાછા વિસ્તારમાં એક સમોસાની દુકાન છે જેના માલિક છે મદનલાલભાઈ ડાંગી, જેઓ મૂળ રાજસ્થાન ઉદયપુર ના હોય, તેઓ પોતે જુદા જુદા બાળકોને બોલાવી અને બાળ મજૂરી કરાવે છે। આ પ્રકારનો કોલ હોય, જેથી PCR ઇન્ચાર્જ 6 ના ઇન્ચાર્જ શ્રી નિલેશભાઈ હેડ કોન્સ્ટેબલ ત્યાં તાત્કાલિક સ્થળ ઉપર પહોંચે છે। ત્યાં પહોંચતા એવું જણાય છે કે આ મદનલાલ ડાંગી ને સમોસા બનાવવાની દુકાન હોય છે અને એમાં 4 નાના નાના બાળકો જેની ઉંમર આશરે 10 થી 12 વર્ષની હોય છે, પોતે સમોસા બનાવવાનું કામ કરતા હોય છે। જે બાબતે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન આવતા પોલીસ સ્ટેશને અમારા દ્વારા પૂછપરછ કરવામાં આવતા આ મદનલાલ ડાંગી પોતે ઉદયપુરની બાજુના ગામના રહેવાસી હોય અને આ બાળકો 4 બાળકો તેમના જ ગામના હોય। આ મદનલાલ ડાંગીની એમો એવી છે કે જે તેના ગામના ગરીબ પરિવારના બાળકો હોય છે કે તેને અહીંયા ગુજરાતમાં લાવી અને પોતે બાળ મજૂરી કરાવે છે અને સમોસા બનાવવાનું ગેરકાયદેસર કૃત્ય કરતા હોય, જેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે અને મદનલાલ ડાંગીને કાયદેસર ધરપકડ કરવામાં આવી છે અને આ 4 બાળકોના મા બાપનો સંપર્ક કરી મા બાપને બોલાવવામાં આવેલા છે અને હાલ આ 4 બાળકો કતારગામમાં જે સંસ્થા આવેલી છે એ સંસ્થામાં મૂકેલ છે।